સરકારની જો કોઈ પણ યોજનાની વાત કરીએ ને આપણે તો આપણને એક વસ્તુની ગેરંટી હોય કે આ યોજનામાં આપણું રોકાણ સેફ રહેશે, કારણ કે સરકારથી વધુ સેફ શું. પણ આપણે જ્યારે બી રોકાણ કરતા હોઈએ ત્યારે આપણને એક વસ્તુ બી ખબર હોય કે યાર આમાં બહુ રિટર્ન નહીં મળે, કારણ કે જ્યાં સેફટી છે ત્યાં રિટર્ન નથી. પણ સરકારની એક એવી ગજબ યોજનાની માહિતી લઈને આવ્યો છું જે યોજનામાં વાર્ષિક 15% થી 30% સુધી આપણને મળી શકે. કઈ યોજના છે, કઈ રીતે લાભ લઈ શકીએ, કોણ છે લાભાર્થી, આ ત્રણેય પ્રશ્નોનો જો જવાબ જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને જે યોજનાની હું માહિતી લઈને આવ્યો છું એ યોજના એક પેન્શન યોજના છે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, જે અનઓર્ગેનાઇઝ સેક્ટરના જેટલા પણ વર્કર છે એમના માટેની યોજના છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરના વર્કર છે એ સાંભળીને તમે અગર જો વિડીયો બંધ કરી દેતા હોય તો મારી તમને એક નાનકડી રિક્વેસ્ટ છે. આ વિડીયોની માહિતી એવા લોકો માટે છે જે લોકો વાર્ષિક 15,000 થી ઓછા રૂપિયા કમાતા હોય છે. એટલે આપણા ઘરમાં જે ડોમેસ્ટિક હેલ્પ એટલે ઘરકામ જે કરે છે તે સાફ સફાઈ કરવાવાળા, કચરો ઉપાડવાવાળા, ઈંટોની ફેક્ટરીમાં કામ કરવાવાળા, નાના ઠેલાવાળા કે નાના એવા વ્યક્તિ માટેની આ યોજના છે જે યોજનાનો લાભ એમને પુષ્કળ મળી શકે. એટલે મારી તમને એટલી રિક્વેસ્ટ છે કે આ યોજનાની માહિતી તમે મેળવો અને તમારી અડોસ પડોશમાં આસપાસમાં જેટલા પણ આવા વ્યક્તિઓ તમને દેખાય છે જેમની આવક 15,000 થી ઓછી છે અને જેમને આ યોજનાની માહિતીની જરૂરત છે, જેમને આ યોજનાથી ફાયદો થઈ શકે, એમના સુધી આ યોજનાની માહિતી પહોંચાડજો પ્લીઝ. આટલી એક રિક્વેસ્ટ કરું છું તમને. સરકારના આંકડા જો અગર આપણે જોઈએ તો સરકાર એવું જ કહે છે કે આપણા દેશમાં અનઓર્ગેનાઇઝડ વર્કર્સ એટલે મોચી થઈ ગયા, ઘરકામ કરતા લોકો થઈ ગયા કે આવા નાના મોટા કામ કરતા લોકો થઈ ગયા ને, એમની સંખ્યા 10 કરોડ છે. તો પણ આ યોજનામાં ટોટલ લાભાર્થીઓ અત્યાર સુધી જે જોડાયા છે એ લગભગ 50 લાખ જેટલા છે. ગુજરાત રાજ્યની વાત કરું તો ગુજરાત રાજ્યમાં 3,90,000 લોકો જ હજુ સુધી જોડાયા છે. એનાથી એક વસ્તુ ખબર પડે છે કે આવી ગજબ યોજનામાં અત્યાર સુધી ઇનફ લોકો જોડાયા નથી. હવે યોજના શું છે? તો યોજનામાં દરેક વ્યક્તિને 60 વર્ષની ઉંમર થાય એટલે 3,000 રૂપિયા મંથલી પેન્શન મળવા પાત્ર છે જે લોકોએ આ યોજનામાં રજીસ્ટર કરેલું છે. હજુ વધુ ડિટેલ આપું, પણ આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે ને એમની માહિતી પહેલા આપવા માંગુ છું. એવા દરેક વ્યક્તિ જેમની આવક મહિને 15,000 થી ઓછી છે, તે જેમને NPS, ESIC કે EPFO જેવી બીજી કોઈ યોજનામાં લાભ નથી મળેલો, એમાં કશામાં જોડાયેલા નથી, જેમની ઉંમર હાલમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની છે તે, અને એ વ્યક્તિ એક ઇન્કમ ટેક્સ પેયર એટલે આવક વેરો ના ભરતા હોવા જોઈએ. હવે આ યોજનાની તમને થોડા ફીચર્સ કહેવા માંગુ છું. જેમ મેં તમને કીધું એમ 60 વર્ષની ઉંમર થશે ને એ ઉંમર પછી લાભાર્થીને દર મહિને 3,000 એટલે વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મળવા પાત્ર છે. જે પેન્શન મેળવવા માટે એમણે 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે જો કોન્ટ્રીબ્યુશન કરે છે ને તો આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે 18 વર્ષની ઉંમરે દર મહિને 55 રૂપિયા રોકવાના છે અને 40 વર્ષે જો ચાલુ કરે છે તો દર મહિને 200 રોકવાના છે. હા, 20 વર્ષ પછી 3,000ની કિંમત શું હશે એવા સવાલો ઘણા બધા કરશે, પણ 200ની સામે 3,000 રૂપિયા મળે છે. લેટમાં લેટ ચાલુ કરે, મોંઘામાં મોંઘો પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે આ પેન્શન જ્યાં સુધી એ પેન્શનર જીવિત છે ત્યાં સુધી એમને મળશે. એમની ડેથ પછી એમના સ્પાઉસ છે, એમના હસબન્ડ કે વાઈફ, એમને 50% ફેમિલી પેન્શન મળવા પાત્ર રહેશે જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી. હવે આ જે યોજના છે ને એમાં રિટર્ન પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા માટે મેં આ ચાર્ટમાં જ જોયું તો 18 વર્ષની ઉંમરે જો ચાલુ કરીએ છીએ તો 60 વર્ષની ઉંમર સુધી આપણે 55 રૂપિયા દર મહિને રોકવાના છે. આ 55 રૂપિયા એટલે 504 મહિના માટે 27,720 રૂપિયા આપણે રોક્યા છે. એટલા ને એટલા પૈસા ગવર્મેન્ટ આમાં જોઈન કરે છે, ઉમેરે છે. એટલે આપણે જેટલું રોકાણ કરીએ એટલું આપણી સરકાર આમાં એડ કરશે અને એક આપણું કોર્પસ ભેગું થશે. આ 27,000 રૂપિયાની ઉપર આપણને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવા પાત્ર છે. હવે માની લો 55 રૂપિયા આપણે એક સાથે ભેગા નથી કરી રહ્યા, 55 રૂપિયા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે જ્યાં 8% રિટર્ન મળે છે આપણને સેફ જગ્યાએ. તો પણ 42 વર્ષ પછી આ 55 રૂપિયા બનશે 2,28,000 રૂપિયા 8% રિટર્ન લેખે. આ 2,28,000ની ઉપર આપણને જે દર મહિને 3,000 પેન્શન મળવા પાત્ર છે, વાર્ષિક 36,000 જે પેન્શન મળવા પાત્ર છે ને એનો આપણે રિટર્ન પર્સન્ટેજ ગણીએ ને તો મહિને 1% થી બી વધારે થયો એટલે દર વર્ષે 15.82% આપણને રિટર્ન મળ્યું છે આપણા કોર્પસની ઉપર. હવે ખબર પડી ને આ માહિતી આપણી આજુબાજુ કામ કરતા લોકો માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે. અરે 18 વર્ષ નહીં, માની લો 30 વર્ષે કોઈ વ્યક્તિ આ યોજનામાં લાભ લેવાનું ચાલુ કરે છે, આ યોજનામાં જોડાય છે તો દર મહિને 105 રૂપિયા એમણે આપવાના છે. 30 વર્ષે જોડાય છે એટલે 30 વર્ષ સુધી એમણે રોકાણ કરવાનું છે આ યોજનામાં. 105 રૂપિયા લેખે 37,200 રૂપિયા એમણે રોકાણ કર્યું હશે. 8% રિટર્ન બી આપણે ગણીએ ને તો બી 60 વર્ષે ખાલી 1,57,000 રૂપિયા જ ભેગા થાય.
હવે એની સામે જે 3,000 પેન્શન આવે છે દર મહિને લગભગ 2% થઈ ગયા 1,57,000ના, કે પછી વાર્ષિક આપણે જોઈએ તો લગભગ 23% રિટર્ન થઈ ગયું. આ આપણને ફાયદો એટલે મળે છે કે આપણા રોકાણની સામે સરકાર બી એટલું ને એટલું રોકાણ કરે છે અને કોર્પસ મોટું કરે છે. અરે 40 વર્ષની ઉંમરના કોઈ વ્યક્તિ છે જેમણે 40 વર્ષે આ યોજનામાં રોકાણ કરવાનું ચાલુ કર્યું તો એમને હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન એટલે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવાનું છે. 200 રૂપિયા લેખે 20 વર્ષમાં એ 48,000 રૂપિયાનું રોકાણ કરશે. આ 48,000 રૂપિયા માની લો આપણે 200 કરીને 8% રિટર્ન મેળવ્યો તો 1,19,000 જ થયા હોત 60 વર્ષની ઉંમરે. એના ઉપર આપણને જે આ 3,000 પેન્શન મળે છે ને એ 2.5% એટલે લગભગ 30% જેટલું આપણને રિટર્ન મળ્યું કહેવાય. આટલી સરસ યોજનાની માહિતી તમારા સુધી લાવ્યો છું ને એટલે તમારી જવાબદારી બને છે કે આ દરેક વ્યક્તિ સુધી પહોંચાડો. હવે સવાલ એ છે કે આમાં જે કોન્ટ્રીબ્યુશન છે 55 રૂપિયાથી 200 રૂપિયાની વચ્ચે એ કઈ રીતે આપણે પે કરવાનું? તો જ્યારે યોજના આપણે શરૂ કરીએ છીએ ત્યારે પહેલો જે હપ્તો છે એ રોકડાથી ભરવાનો છે. એના પછી આપણે દરેક હપ્તા સેવિંગ્સ એકાઉન્ટમાંથી ડેબિટ થશે. અને એટલે સવાલ એ થાય છે કે આ યોજનાનો લાભ લેવા માટે એક વ્યક્તિ જોડે કઈ કઈ વસ્તુઓ જોઈએ? તો એક મોબાઈલ ફોન જોઈએ, જે આજકાલ દરેક વર્કર પાસે હોય જ છે. મોબાઈલ ફોન એટલે જોઈએ કારણ કે આમાં આધાર કાર્ડની જરૂરત છે અને આધાર કાર્ડનું ઓટીપી આપણા ફોનમાં આવવો જોઈએ. ત્રીજું, એક સેવિંગ્સ એકાઉન્ટ જોઈએ, જે સેવિંગ્સ એકાઉન્ટમાંથી પહેલાં તો આ પૈસા કપાય અને જે સેવિંગ્સ એકાઉન્ટમાં આપણી પેન્શન આવે 60 વર્ષની ઉંમર પછી. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા માટે લાભાર્થીએ કઈ જગ્યાએ જવાનું? તો આપણી નજીકમાં આવેલા કોઈ પણ કોમન સર્વિસ સેન્ટરમાં આપણે જઈ શકીએ છીએ. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, સ્ક્રીન ઉપર બી દેખાય છે. એના ઉપર જઈને તમે તમારો એરિયા એન્ટર કરશો તો તમારી નજીકમાં નજીક કયું કોમન સર્વિસ સેન્ટર છે ને એનું સરનામું તમને આપી દેશે. ત્યાં જવાનું છે, તમારો ફોન લઈને જવાનો, આધાર કાર્ડની એક કોપી લઈને જવાની અને સેવિંગ્સ એકાઉન્ટની એક પાસબુક લઈને જવાની. આટલું લઈને જશો તો પછી તમારું અકાઉન્ટ ખુલી જશે. પહેલો હપ્તો કેશથી ભરવાનો, પછી દર મહિને કપાઈ જશે. હવે માની લો જે પણ વ્યક્તિ છે આ યોજનામાં લાભ લેવાનું ચાલુ કરે છે, પછી સંજોગોસર એ આમાં પૈસા નથી કપાઈ શકતા, તો શું થાય? તો અગર એક્ઝિટ લેવું છે ને તો એ પોસિબલ છે. 10 વર્ષથી ઓછું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એની પહેલા એક્ઝિટ લે છે તો એમણે જેટલા પૈસાનું રોકાણ કર્યું છે એટલા પૈસા વત્તા સેવિંગ્સ એકાઉન્ટમાં આપણને જેટલું વ્યાજ મળે ને એ વ્યાજ લઈને આપણે પૈસા લઈને છૂટા થઈ શકીશું. માની લો 10 વર્ષથી વધારે કોન્ટ્રીબ્યુશન કર્યું છે પણ 60 વર્ષની ઉંમર થાય એ વ્યક્તિની, એની પહેલા આપણે એક્ઝિટ લેવી છે તો જેટલું રોકાણ કર્યું છે એ પાછું મળી જશે. સરકારે રોકાણ કરેલું છે એ પાછું નહીં મળે, પણ એ રોકાણની ઉપર આપણા કોર્પસે જેટલું વ્યાજ કમાયું છે ને એ આપણને મળી જશે, કાં તો સેવિંગ્સ એકાઉન્ટનું ઇન્ટરેસ્ટ રેટ, આ બંનેમાંથી જે વધારે છે તે. માની લો 60 વર્ષની ઉંમરે પહોંચે જે તે લાભાર્થી છે તે, એની પહેલાં એમને ના કરે ઉપરવાળા પણ જીવ જતો રહે છે, તો શું કરવાનું? તો એવા સંજોગોમાં એમના જે સ્પાઉસ છે એટલે એમના હસબન્ડ કે એમના વાઈફ એ આમાં કન્ટિન્યુ કરી શકે છે કોન્ટ્રીબ્યુશન, કાં તો પછી એ જેટલી મૂડી ભેગી થઈ છે એનો મતલબ કે જેટલું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એની ઉપર એણે જેટલું ઇન્ટરેસ્ટ કમાયું છે એ બધું લઈને એક્ઝિટ પણ કરી શકે છે. ફરીથી જણાવવા માંગુ છું કે આ યોજનાની માહિતી તમારી આડોશ પાડોશમાં એવા જે વર્કર્સ હોય, જે વર્કર્સને આવી યોજનાથી લાભ થઈ શકે છે, જેમને આવા પેન્શનની જરૂરત પડી શકે છે એમના વૃદ્ધ અવસ્થામાં, તો એમને આ માહિતી જરૂરથી આપજો, કાં તો એમને હેલ્પ કરજો આ યોજનામાં લાભ લેવા માટે. કઈ જગ્યાએ જવાનું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે, વેબસાઇટ ઉપર જઈને તમારે નજીકમાં નજીક કોમન સર્વિસ સેન્ટર કયું લોકેટેડ છે ત્યાં આગળ પહોંચી જવાનું છે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો. આ વિડીયોની માહિતી, આ યોજનાની માહિતી બહુ જ જરૂરી છે. માહિતીના અભાવને લીધે ઘણા બધા લોકો ઘણી બધી યોજનાની લાભ નથી લઈ શકતા. આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.